નમસ્કાર મિત્રો, નમસ્કાર. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ તમ નુમઃ સાત્વિકમ શિવમ. નમસ્કાર. મારું નામ ડોક્ટર મહેશ ચંપતલાલ અને કોકોનટ થિયેટર્સ દ્વારા कोकोनट थिएटर फेसबुक पेज चाय वाय और रंगमंच सेशन 3 तख्ता ने संग आपનું હાર્દિક સ્વાગત છે. મારો વિષય છે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર અને ભરત મુનિનો રંગમંચ. આ ભરત મુનિના નામથી તો આપ પરિચિત છો. તમને થશે કે મેં આ વિષય શાને માટે પસંદ કર્યો. તો મિત્રો, ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે, એ સર્વનું હું સ્વાગત કરી રહ્યો છું. અને આપને જણાવતા આનંદ થશે કે આ બધા જ મિત્રો મારા વર્તુળમાંના પણ છે, વર્તુળની બહારના પણ છે. તો હું વાત કરતો હતો કે આ નાટ્યશાસ્ત્ર એના વિશે વાત કરવાનું મને કેમ સૂચ્યું. એનો એક રસિક ઇતિહાસ છે મિત્રો. 1973 ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, એના નાટ્ય વિભાગમાં ગ્રેજ્યુએશનની અંતિમ પરીક્ષા હતી. અને એ અંતિમ પરીક્ષામાં મારા સદભાગ્યે પહેલી વાર અને છેલ્લી વાર જેને તખ્તા ઉપર એક પ્રકારનો પાશ, જેને કહેવાય જાદુઈ પાશ, તમને બાંધી દે, તમને જકડી દે, મનમોહક પ્રવીણ જોશી મારા એક્ઝામિનર હતા. અને મને એમણે આમંત્રણ આપ્યું ઇન્ડિયન નેશનલ થિયેટર INT-માં જોડાવા માટે. 1973 હું જોડાયો. પહેલું નાટક અંધવિશ્વાસ. મારી સાથે પ્રદીપ મર્ચન્ટ અને દિગ્દર્શક દિનકર જાની. મારી રંગયાત્રા શરૂ થાય પહેલા કેટલીક શારીરિક તકલીફને કારણે, કેટલીક માનસિક મૂંઝવણોને કારણે આગળ ન જઈ શક્યું. 1974 પ્રવીણભાઈ શરત નામનું નાટક કરતા હતા અને એ શરતમાં ફરી મને એમને યાદ કર્યો અને મારી રંગયાત્રા પાટા ઉપર એ સમયે આવી. પ્રવીણભાઈ જે રીતે શરત નાટક એમાં દ્રશ્ય કમ્પોઝ કરે એ હું નિહાળું, અને જેવું એ દ્રશ્ય પૂરું થાય એટલે લખીને બીજે દિવસે જે કંઈ 3-4 પાના લખાયા હોય એ એમને બતાવું. એ બધા પાના વાંચતા જાય અને એક દિવસ મને કહ્યું કે છોકરા, આ તું જે લખે છે ને એ તારી લખાવટ, તારો જે પ્રકારનો અભિગમ, એ ઉપરથી મને લાગે છે કે વ્યાવસાયિક રંગમંચ કરતા જો એકેડેમિક થિયેટરને તમે અપનાવશો તો તમારું તો ભલું થશે જ, સાથે બીજાઓનું પણ ભલું થશે. એટલે મિત્રો, એમના એ વચને મારી આંખ ખોલી અને હું વડોદરા પાછો નાટ્ય વિભાગમાં શિક્ષક તરીકે જોડાયો. પણ એ પહેલા મારે PhD કરવું અનિવાર્ય હતું. તો PhD
સંશોધન શાના ઉપર કરવું. એ જ્યારે હું ભણતો હતો ત્યારે મને ખૂબ જ રસ પડતો રસ સિદ્ધાંતમાં. ભરત મુનિનો જે રસ સિદ્ધાંત છે એ રસ સિદ્ધાંતમાં મને ઘણો બધો રસ પડતો અને હું મારા મિત્રો સાથે એની ચર્ચા પણ કરતો. એસ્થેટિક્સ, સૌંદર્ય શાસ્ત્રની પણ હું ચર્ચા કરતો. અને ત્યારે મને આ ભરત મુનિ એના રસની વિશે જે વાત થઈ, આદરણીય ગુલામ મોહમ્મદ શેખ અમારા શિક્ષક ફાઇન આર્ટ્સમાં સૌંદર્ય શાસ્ત્ર ભણાવે અને રસ સિદ્ધાંતની વાત કરે, ત્યારથી મને એક આકર્ષણ જાગ્યું. ચંદ્રવદન મહેતા સાહેબ ભરત મુનિની વાત કરે, આદરણીય માર્કંડભાઈ સાહેબ નાટ્યશાસ્ત્ર વિશે વાત કરે. અમે પશ્ચિમનું ઘણું બધું ભણ્યા, પણ પછી મને લાગ્યું કે આ જે નાટ્યશાસ્ત્ર છે એનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. અને નટ તરીકે મારે ભરત મુનિના અભિનય સિદ્ધાંતની આધુનિક પ્રાસંગિકતા ક્યાં છે? ભરત મુનિનો અભિનય સિદ્ધાંત આ વિદ્યાર્થીઓને, આજના વિદ્યાર્થીઓને માર્ગદર્શક નીવડી શકે છે કે નહીં? એટલે આજના જે દિગ્ગજ નાટ્ય મહર્ષિઓ છે, સ્ટાનિસ્લાવસ્કી, બર્ટોલ્ડ બ્રેક્ટ, ગ્રોટોસ્કી, પીટર બ્રુક, આ બધાની અભિનય વિચારણા અને ભરત મુનિની વિચારણા એમાં કઈ સામ્ય છે ખરું? એની સરખામણી થઈ શકે ખરી? અને મિત્રો, મારો ભરત મુનિના રંગમંચ વિશેનો, એમની નાટ્ય પરંપરા વિશેનો, નાટ્ય શાસ્ત્ર વિશેનો અભ્યાસ શરૂ થયો. એ શરૂ કર્યો મેં જેવો હું વડોદરા આવ્યો 1981, 1 ઓગસ્ટ, બરાબર 40 વર્ષ પહેલા મેં નાટ્ય વિભાગમાં હંગામી પ્રાધ્યાપક તરીકે નોકરી શરૂ કરી અને મારું સંશોધન શરૂ થયું. એટલે છેલ્લા 40 વર્ષથી મારા રસનો વિષય, મારા સંશોધનનો વિષય જો કોઈ હોય તો તે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર અને ભરત મુનિનો રંગમંચ કયા પ્રકાર એ છે. એટલે આજે હું તમારી સાથે એના વિશે તમને સમજાય અને તમને રસ પડે એ શૈલીમાં આપણે વાત કરીશું. મિત્રો, પહેલા તો આપણે સ્પષ્ટતા કરી દઈએ કે ભરત મુનિએ નાટક શાસ્ત્ર નથી કહ્યું, પણ નાટ્યશાસ્ત્ર કહ્યું છે. તો એ કેમ? કારણ કે નાટક અને નાટ્ય એ બેમાં પાયાનો તફાવત છે. આપણે તો એમ જ માનીએ કે નાટક અને નાટ્ય તો એક જ કહેવાય ને. હા, પણ નાટ્ય શબ્દ એના જે સૂચિતાર્થો છે એ કંઈક વિશેષ છે. પશ્ચિમમાં 3 સંજ્ઞાઓ છે. ડ્રામા, જેને આપણે નાટક કહીએ છીએ. બીજી સંજ્ઞા છે બેલે, એ પ્રસ્તુતિ કે જેમાં નૃત્યની પ્રધાનતા હોય. અને ત્રીજો શબ્દ છે ઓપેરા, જેમાં સંગીતની પ્રધાનતા હોય. બેલેમાં નૃત્યથી કથાનક આગળ વધે, ઓપેરામાં સંગીતથી આગળ વધે, ગીતથી આગળ વધે, નાટકમાં સંવાદથી આગળ વધે. પણ આ જે નાટ્ય સંજ્ઞા છે, આ નાટ્ય સંજ્ઞા ત્રણેયને આવરી લે છે. એટલે નાટ્ય એટલે માત્ર ડ્રામા નહીં, બેલે અને ઓપેરા પણ. એટલે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર કેવળ ને કેવળ નાટકની વાત નથી કરતું, એ નૃત્યની પણ વાત કરે છે
એ સંગીતની પણ વાત કરે છે, કારણ કે નાટ્ય સંજ્ઞામાં આ ત્રણેય કલાઓ સમાયેલી છે. એટલે નાટ્ય સંજ્ઞા જાણવી બહુ આવશ્યક છે. હવે બીજો શબ્દ આવ્યો કે ભરત મુનિ. ભરત મુનિ કોણ? પુરાણમાં, મહાકાવ્યોમાં એવા કોઈ ભરત મુનિ થઈ ગયા છે કે જેને નાટ્યશાસ્ત્રની રચના કરી હોય એવો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે? તો મિત્રો, જેને આપણે નાટ્ય વિદ્યાના કરતા હરતા ગણી શકીએ એવા ભરત મુનિ, એના વિશે કોઈ ચોક્કસ માહિતી આપણી પાસે નથી. એ ઐતિહાસિક પુરુષ છે, પૌરાણિક પુરુષ છે, એ કોણ છે? આપણી પાસે એનું કોઈ પ્રમાણ નથી. નામ છે ભરત મુનિ, અને એના નામે ચડેલો ગ્રંથ તે નાટ્યશાસ્ત્ર. આ ભરત મુનિએ એકી બેઠકે, એકી સમયે આ ગ્રંથની રચના નથી કરી. આ તો 400 વર્ષના ગાળામાં લખાયેલો ગ્રંથ છે. ઈસવીસન પૂર્વે 200 અને ઈસવીસન પછીના 200, એમ 400 વર્ષના ગાળામાં અનેક વ્યક્તિઓ દ્વારા લખાયેલો આ મહાગ્રંથ છે, આ એન્સાઇક્લોપીડિયા છે, અને વિશ્વનો સૌથી પ્રાચીનતમ એવો ગ્રંથ છે. આ ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન છે. વિશ્વની બીજી કોઈ સંસ્કૃતિમાં આટલો પ્રાચીન નાટક વિશે, નૃત્ય વિશે, સંગીત વિશે તલસ્પર્શી ચર્ચા કરતો ગ્રંથ નથી. માત્ર નાટ્યશાસ્ત્ર. એનું આપણને ગૌરવ હોવું જોઈએ. પશ્ચિમમાં એરિસ્ટોટલે કાવ્યશાસ્ત્રની રચના કરી છે, પોએટિક્સની રચના કરી છે. નાટ્યશાસ્ત્રની રચના તો કેવળ ભરત મુનિએ જ કરી છે. એટલે એક ભારતીય તરીકે આપણને ગૌરવ હોવું જોઈએ કે આપણા નાટ્યશાસ્ત્ર વિશે આપણે કંઈક જાણીએ. તો 400 વર્ષના ગાળામાં લખાયેલો આ ગ્રંથ, એના 36 અધ્યાય સંસ્કૃત ભાષામાં લખાયેલો. કેટલાક એને 37 અધ્યાય કહે છે. અને આ ગ્રંથ આપણી પાસે 150 વર્ષ એના જ સમયમાં આવેલો છે. અને મને કહેતા આનંદ થાય છે કે વડોદરાના દુરંદેશી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાચ્ય વિદ્યા મંદિરમાં રામકૃષ્ણ કવિને બોલાવીને આ ગ્રંથનું સંપાદન કરાવ્યું, અને પછી એનો પ્રચાર અને પ્રસાર થયો. એટલે આ નાટ્યશાસ્ત્રમાં 36 અધ્યાય છે. આ 36 અધ્યાય વિશે જો વાત કરવી હોય મિત્રો, તો એક અધ્યાય ઉપર કોકોનટ થિયેટર્સે એક સેશન રોજ કરવી પડે. કરશે, થશે. પણ આજે તો આપણે a bird's view, વિહંગ અવલોકન કરીશું. તો પહેલો અધ્યાય, આ પહેલો અધ્યાય નાટ્યશાસ્ત્રને પામવા માટેની, જોવા માટેની એક નાનકડી પણ વિશાળ બારી છે. તો શું છે એમાં? નાટ્યશાસ્ત્ર એના પહેલા અધ્યાયમાં આ નાટક જેને આપણે કહીએ છીએ એની ઉદ્ભાવના ક્યારે થઈ? આ આપણને પ્રશ્ન થવો જોઈએ કે એક કળા તરીકે નાટક ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો જુઓ, ભરત મુનિ એની વિચારણા કેટલી વૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવે છે. એમણે એમ કહ્યું કે જ્યારે અધર્મનું પ્રચલન શરૂ થયું ત્યારે નાટકની ઉદ્ભાવના થઈ. ત્રેતાયુગમાં, સતયુગમાં નહીં. સતયુગમાં તો બધા જ સારા માણસો હોય. સતયુગમાં સારા માણસો હોય, બધા
જે વ્યવહાર કરતા હોય એ વ્યવહારમાં ક્યાંય કોઈને કલેશ થાય એવું ન હોય. તો જો સંઘર્ષ જ ન હોય તો નાટક ક્યાંથી આવે? તો ત્રેતા યુગમાં જ્યારે દેવ અને દાનવ, સત અને અસત, એ બે વચ્ચે જ્યારે સંઘર્ષ શરૂ થયો, મનને કલેશ થવા માંડ્યો, ત્યારે મનના રંજન માટે ક્રીડનીયક, રમવાનું સાધન, અ પ્લે થિંગ, એની જરૂર પડી. દૃશ્ય, શ્રાવ્ય, ક્રીડનીયક, એવું ક્રીડનીયક જે આંખથી જોઈ શકાય, કાનથી સાંભળી શકાય. એનો અર્થ એ થયો કે એ પેલા બે ક્રીડનીયક હતા જ. એક ક્રીડનીયક જેને આપણે આંખથી જોઈ શકીએ, એટલે કે દૃશ્ય કલાઓ બધી, ચિત્રકળા, નૃત્ય કળા, શિલ્પ કળા, આ બધી કળાઓ હતી, દ્રશ્ય કળાઓ. આખ્યાન જેવી શ્રાવ્ય કળાઓ પણ હતી, પણ જે એક સાથે આંખ અને કાનને તૃપ્ત કરી શકે, જે આપણે જોઈ પણ શકીએ ને સાંભળી પણ શકીએ. આંધળો અને બહેરો બંને જેને પામી શકે, એ નાટ્ય કળા પછીથી અસ્તિત્વમાં આવી. એટલે એ દૃશ્ય, શ્રાવ્ય, ક્રીડનીયક છે. આ ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં તમને બધા સૂત્રો મળશે. એટમ બોમ્બ બનાવવો હોય તો E=mc². બસ, ભરત મુનિએ નાટ્યશાસ્ત્રના પાને પાને બધા સૂત્રો આપ્યા છે, અને એ સૂત્ર ઉકેલતા આપણને આવડવું જોઈએ. તો પહેલું સૂત્ર એમ કે નાટક શું છે, એ એક જ વાક્યમાં કહી દીધું. પહેલા તો એ ક્રીડનીયક છે, મનોરંજનનું સાધન છે, આપણે ન ભૂલવું જોઈએ. એ મનોરંજન કરવા માટે જ એની ઉદ્ભાવના થયેલી છે. ગમે તે પ્રકારનું તમે નાટક કરો, પહેલી શરત એ છે કે એ ક્રીડનીયક હોવું જોઈએ. અને વિશિષ્ટ પ્રકારનું ક્રીડનીયક એટલે એ દૃશ્ય અને શ્રાવ્ય. એ રંગમંચ ઉપર જ્યારે આકારિત થાય ત્યારે કેટલીક દૃશ્ય સામગ્રી હોય અને કેટલીક શ્રાવ્ય સામગ્રી હોય. આ બંને સામગ્રીઓ તમારી સામે. એ દૃશ્ય શ્રાવ્ય ક્રીડનીયક છે. હવે ભારતીય નાટ્યની જે વિશેષતા છે એ પછીના ક્રમે આવે છે, અને 4 વેદના સ્મરણથી, 4 વેદોમાંથી વિવિધ તત્વો લઈને આ પંચમ વેદનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વેદ છે. નાટક એ કોઈ છીછરી કલા નથી, અને નાટક કરનારાઓ પણ કોઈ છીછરા કલાકાર નથી. એ તપશ્ચર્યા, એ ઉપાસના, એ આરાધના છે. યથામથી યથાશક્તિ બધા પોતપોતાની રીતે આ નાટ્ય કલાનું સેવન કરે છે. પછી વ્યાવસાયિક રંગમંચ ઉપર હોય, પારંપરિક રંગમંચ ઉપર હોય, બાળ કલાકાર હોય, ગમે તે હોય, એવા કોઈ ભેદ ઉદ્ભવી ન શકે. કારણ કે આપણે ક્રીડનીયકની ઉપાસના કરવાની છે, જે દૃશ્ય અને શ્રાવ્ય હોય. અને મિત્રો, 4 વેદોમાંથી વિવિધ તત્વ લઈને આ પંચમ વેદની રચના કરવામાં આવી. તો આપણને થાય કે 4 વેદનો સમાવેશ કેમ થયો? તો સૌથી પહેલા નાટકનું જે મૂળભૂત તત્વ છે, નાટક જેના વિના ન સંભવી શકે, નાટકની જ જે આગવી ઓળખ છે, એ છે સંવાદ, ડાયલોગ. કવિતા, નવલકથા, આ બધા સાહિત્યના સ્વરૂપો કરતા નાટકની જે વિશેષતા છે, એ વિશેષતા છે કે એમાં બધું જ સંવાદના માધ્યમથી જ કહેવાય છે.
જાત સાથે વાત કરવી, લોકો સાથે વાત કરવી, સમાજ સાથે વાત કરવી, પણ સંવાદ એનું પાયાનું તત્વ છે. પાઠ્ય, એના માટેનો સંસ્કૃત શબ્દ છે પાઠ્ય. અને એ પાઠ્ય શામાંથી લેવામાં આવ્યું? તો ઋગ્વેદમાંથી લેવામાં આવ્યું, કારણ કે સંવાદ સૂક્તો છે. સંવાદ સૂક્ત છે, એમાં યમ યમીનો સંવાદ છે, અગસ્ત્ય મુનિ અને નદીઓ વચ્ચેનો સંવાદ છે. અરે ઇન્દ્ર ભગવાનની સોલિલોક્વી છે, ટુ બી ઓર નોટ ટુ બી જેવી. મત થઈ ગયા છે ઇન્દ્ર ભગવાન, એમને સોમરસનું પાન કર્યું છે, અને પછી એ બેહોશીના આલમમાં પૂછે છે કે આ પૃથ્વીને ઉઠાવીને હું અહીં મૂકું કે અહીં મૂકું, ટુ બી ઓર નોટ ટુ બી. ઋગ્વેદમાં સંવાદ છે, એટલે પહેલું તત્વ લેવામાં આવ્યું સંવાદ. સંવાદની સાથે જ બીજું શ્રાવ્ય તત્વ છે, અને એ છે ગીત, ગાન, સોંગ, જે ગ્રહણ કરવામાં આવ્યું સામવેદમાંથી. સામવેદમાંથી ગીત લેવામાં આવ્યા, અને આંગિક અભિનય જેને આપણે કહીએ છીએ, નૃત્ય જેને કહીએ છીએ, માત્ર ને માત્ર અંગો દ્વારા જ જેને આપણે ભાવ પ્રદર્શન કરી શકીએ છીએ, એ ચેષ્ટાઓ, એ સાંકેતિક મુદ્રાઓ, એ બધી જે લેવામાં આવે યજુર્વેદમાંથી. એટલે મિત્રો, ભારતીય જે આપણું નાટ્ય છે એમાં સંવાદ તો હોય જ, પણ ગીત, સંગીત અને નૃત્ય એના અવિભાજ્ય અંગ છે. અને ભારતીય નાટ્ય એ કદી પણ ગીત વિહોણું, સંગીત વિહોણું, નૃત્ય વિહોણું ન હોઈ શકે. એટલે ભરતના રંગમંચ માટે કેવા પ્રકારનો એક્ટર જોઈએ? જે વાક પટુતા તો ધરાવતો હોય, પણ નૃત્ય અને સંગીતમાં પણ એટલું જ દક્ષ હોય. એટલે જો તમારે ભરત મુનિના નાટ્યશાસ્ત્ર પ્રમાણેની નાટ્ય પરંપરામાં અભિનય કરવો હોય, સંસ્કૃત નાટક તમારે પ્રદર્શિત કરવું હોય, તો તમને ગમે તેવા કલાકારો ન ચાલે. એ નિપુણ હોવો જોઈએ ગીત સંગીતમાં અને નૃત્યમાં અને સંવાદ. તો આ પ્રકારના કલાકારની અપેક્ષા રહે છે. અને ભારતીય નાટ્યનું આ એક વિશેષ લક્ષણ છે કે એ ગીત, સંગીત અને નૃત્ય સમન્વિત છે, કારણ કે એને રસની ઉદ્ભાવના કરવાની છે, પ્રેક્ષકોને રસાસ્વાદ કરાવવાનો છે. અને રસાસ્વાદ ત્યારે જ થઈ શકે કે જ્યારે તમારી પ્રસ્તુતિમાં સંગીત પણ હોય અને નૃત્ય પણ. તો આ ભારતીય નાટ્ય છે. ભારતીય નાટ્યમાં તમે જોશો કે ગીત, સંગીત અને નૃત્ય વિના વાત નથી થતી. એટલે ભારતીય ફિલ્મોમાં અને ભારતીય ટીવી શ્રેણીઓમાં ગીત, સંગીત વિના નથી ચાલ્યું અને નૃત્ય વિના નથી ચાલ્યું, કારણ કે ભારતીય પ્રેક્ષકને ગીત, સંગીત વિના ન ચાલે. આ એને વારસામાં મળ્યું છે. આપણા લોક નાટકો કોઈ પણ તમે લો, સંસ્કૃત નાટકો તો ખરા જ, પણ લોક નાટક, એમાં એક લોક નાટક મને એવું બતાવો કે જેમાં ગીત, સંગીત અને નૃત્ય ન હોય. અને એનો કલાકાર ભલે અભણ હોય, નિરક્ષર હોય, પણ એ ગીત, સંગીત, નૃત્ય, વાક પટુતામાં એને કોઈ ન પહોંચી વળે. એ સાક્ષરતા બાજુએ રાખી. એટલે આ ભારતીય નટની કલ્પના છે, અને એને ભરત કહેવામાં આવે છે. આ ભરતનો અર્થ થાય છે નટ, એક્ટર, થેસ્પિયન. આપણી પરંપરામાં, ને આપણી પરંપરામાં શ્રેષ્ઠ નટને ભરત એવોર્ડ આપવામાં આવે છે. આપણને ખબર હોવી જોઈએ કે ભરત એવોર્ડ કેમ? કારણ કે એ ભરત મુનિના નામથી. ભરત એટલે નટ, નટોનું એક કુળ, જેમણે 400 વર્ષના ગાળામાં આ નાટ્યશાસ્ત્રની રચના કરી.
એનો અર્થ એ થયો મિત્રો એ અર્થ થયો કે જો આ 2500 વર્ષ જૂનું શાસ્ત્ર હોય તો નાટ્ય પરંપરા કેટલી જૂની હોય, કારણ કે નાટક પહેલા ભજવાય ને પછી શાસ્ત્ર તૈયાર થાય. શાસ્ત્ર પ્રમાણે કોઈ નાટક ન કરે. નાટક તૈયાર થાય, રચાય અને એમાંથી વ્યાવર્તક લક્ષણો તારવીને શાસ્ત્રની રચના થાય. એટલે પહેલા કળા અને પછી એનું શાસ્ત્ર. એટલે 5000 વર્ષ જૂની ભારતીય નાટકની પરંપરા છે. સુદ્રઢ પરંપરા, પરિષ્કૃત પરંપરા. 2500 વર્ષ જૂનું નાટ્યશાસ્ત્ર અને એના પહેલા પણ 2 કે 2500 વર્ષ પહેલા નાટકોની ભજવ. આટલી જૂની આપણી પરંપરા છે. એટલે નાટકના મૂળ 4 તત્વો છે. નાટ્યના 4 તત્વો એટલે પાઠ્ય, સંવાદ, ગીત, સંગીત, નૃત્ય અને રસ. આ 4 તત્વોથી જ ભારતીય નાટક બની શકે, નહીં તો ભારતીય નાટક ન બની શકે. હવે આ પહેલા જ અધ્યાયમાં ભરત મુનિએ આને પંચમ અધ્યાય, પંચમ વેદ કયો. કેમ વેદ કયો? પોતાના સમયનો કોઈ મોટામાં મોટો સોશિયલ રિફોર્મર હોય, મોટામાં મોટો જો કોઈ સમાજ રચનાની સામે બંડ પુકારનારો હોય તો તે ભરત મુનિ છે. એ સમયમાં, પ્રાચીન સમયમાં તમે જુઓ છો કે સ્ત્રીઓને અને નિમ્ન જાતિના લોકોને 4 વેદો, એનું શ્રવણ, એનું વાચન કે એનું દર્શન ત્યાજ્ય છે, નથી. એ ન કરી શકે. પણ ભરત મુનિએ કહ્યું કે હું 5મો વેદ એટલા માટે બનાવું છું કે આ સાર્વવર્ણિક છે, મારા કોઈ ભેદભાવ નથી. અને મિત્રો, તમે જાણો છો કે નાટકની કળામાં, ફિલ્મની કળામાં, ટેલિવિઝનની કળામાં જાત પાતમાં કોઈ ભેદ નથી. ભરત મુનિએ બધું બહાર મૂકી દીધું અને કહ્યું કે નાટક એટલે નાટક જ. પંચમ વેદ, 5મો વેદ જે સાર્વવર્ણિક છે, બધા જ માટે છે. એ પ્યુન હોય કે પ્રોફેસર હોય, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. કળામાં દક્ષ હોવું જોઈએ. એટલે એનું સોશિયલ બેકગ્રાઉન્ડ શું છે, કઈ જાતિમાંથી આવે છે, એ કશું જ આ નાટક નામની કળામાં. આ વાત, આટલી ઉત્તમ વાત ભરત મુનિએ પહેલી વાર 2500 વર્ષ પહેલા પોતાની જે સામાજિક વ્યવસ્થા હતી એની સામે બહુ જ શાંતિથી પણ કલા દ્વારા બંડ પોકાર્યું ને કહું કે મારો આ પંચમ વેદ સાર્વવર્ણિક છે. આ એક બહુ મોટી વાત ભરત મુનિએ પોતાના સમયમાં કરી. ત્રીજી વાત, નાટ્યશાસ્ત્રમાં 3 બહુ મહત્વના શબ્દો છે પહેલા જ અધ્યાયમાં. આ નાટક કળાના એના નિર્માણમાં, અનુભાવનમાં 3 ચેતનાઓ કામ કરે છે. 3 વ્યક્તિઓની સર્જક શક્તિ કામે લગાડવામાં આવે છે. સૌથી પહેલા તો નાટક લખાવવું જોઈએ, એટલે કવિ. નાટ્યશાસ્ત્રમાં જે નાટકની રચના કરે છે ને, જે લેખક છે ને, એને કવિ કહેવામાં આવ્યો છે. ક્રાંત દ્રષ્ટા કવિ, પહેલો કવિ છે જે નાટકને લખે છે. એટલે નાટક પહેલા લખાવવું જોઈએ. હવે મિત્રો, અભિનેતાઓ પણ અભિનય કરતા કરતા માની લો કે કોઈ પણ સ્ક્રિપ્ટનો આધાર નથી લેતા, માની લો કોમેડિયા દેલાર્તે, પણ ત્યાં એ વખતે નટ પેલા લેખકની ભૂમિકામાં હોય છે.
કવિની ભૂમિકામાં હોય છે, ઇમ્પ્રોવાઇઝ કરે તો પણ એનામાં રહેલો પેલો સર્જક એ કવિ ભરતમુનિએ છૂટાથી પાડે. એટલે કવિ પછી બીજો જે સર્જક ચેતના છે બીજી પ્રયોક્તા. નટ શબ્દ નથી એ રીતે. ભરત મુનિએ બહુ જ વિચારીને શબ્દ મૂક્યો છે નાટ્ય પ્રયોક્તા, પ્રયોગ કરનાર, પરફોર્મર. An Indian actor is basically a performer. જો આ બધી વ્યાખ્યાઓ બદલાતી જાય છે. ભારતીય જે કલાકાર છે ને રંગમંચનો, એ કેવળ પાત્ર ભજવતો નથી, પણ હી ઇઝ અ પરફોર્મર. એ પ્રયોગતા છે, એ પ્રયોગ કરે છે જેથી તમને રસની પ્રાપ્તિ થઈ શકે. પ્રયોગ, પ્રયોગતા એટલે એક બાજુ કવિ છે એની સર્જક શક્તિ છે, બીજી બાજુ જે ચેતના છે તે પ્રયોગતાની છે, જે નૃત્ય સંગીત બધામાં દક્ષ છે અને પરફોર્મ કરે છે. અને ત્રીજો સર્જક છે અને તે છે પ્રેક્ષક, દર્શક. નાટક સાથે આ ત્રણ ચેતના સંકળાયેલી છે. કવિની ચેતના, પ્રયોગતાની ચેતના અને પ્રેક્ષકની ચેતના. અને આ ત્રણેય એક હોય છે. આવી પણ વાત છે. અને એના માટે ત્રણ શબ્દ જો બહુ મહત્વના છે. અનુકીર્તન, અનુકરણ, અનુદર્શન. જે કવિ છે એ અનુકીર્તન કરે છે. He retells the story. કીર્તન, કીર્તન શબ્દ જો મહારાષ્ટ્રમાં તો કીર્તનની આખી પરંપરા છે. સ્ટોરી ટેલિંગ, વાર્તા કહેવી, પુનઃ કથન કરવું, જે થઈ ગયું છે તે અને જે થવાનું છે તે અને જે અત્યારે થઈ રહ્યું છે. આ બધાનો સમાવેશ આ અનુકીર્તન શબ્દમાં છે. એટલે જે ઘટનાઓ બની ગઈ છે, બની રહી છે, હવે પછી બનવાની છે. કોઈ પણ મહાન નાટ્યકાર, શેક્સપિયર, કાલિદાસ, સેમ્યુઅલ બેકેટ કે આજનો કોઈ પણ, એની પાસે આ ત્રણ ઘટનાઓ નિરૂપિત કરવાની, ના ત્રણેય કાળને સાથે લઈને ચાલે છે નાટક. એક જ સમયે ત્રણ કાળ પ્રગટે છે. મારા ગુરુ સિતાંશુ યશશ્ચંદ્ર એ હંમેશા આ વાત કરતા કે નાટકમાં ત્રણ કાળ એક સાથે પ્રગટ થાય છે. એમાં જે ભૂતકાળ છે એ પણ વર્તમાન બનીને આવે છે અને ભવિષ્ય છે એ પણ વર્તમાન બનીને આવે છે. એટલે ફ્લેશ અને ફ્લેશ બેક બધું જ વર્તમાનમાં, અને છતાંય બંને કાળ પાછા. તો ભરત મુનિએ આ અનુકીર્તન શબ્દ દ્વારા આ બધા જ કાળને આવરી લીધા છે. એવો બીજો શબ્દ છે અનુકરણ, અને એ કોણ કરે છે? પ્રયોક્તા. પ્રયોક્તા અનુકરણ કરે છે, કારણ કે અનુકીર્તન રૂપ એની પાસે સામગ્રી આવી ગયેલી છે. એને જીવન જોયેલું છે, એને આસપાસનું જગત જોયેલું છે, અને એ જગતમાંથી બધું લઈને એનું અનુકરણ કરતા કરતા એ પુનઃ સર્જન રંગમંચ ઉપર કરે છે. એટલે અનુકરણ એટલે ફોટોગ્રાફિક રિપ્રેઝન્ટેશન નહીં, નકલ નહીં, પુનઃ સર્જન. આ સામગ્રી જગતમાંથી જ લેવી અને એમાંથી પુનઃ સર્જન કરવું. આ પ્રયોગતા. અને આપણું પ્રેક્ષક અનુદર્શન, અનુશ્રવણ, એ અનુદર્શન કરી શકે છે. હી કેન વિઝ્યુઅલાઇઝ. અને આ પ્રેક્ષકની તો બહુ મહત્વની કામગીરી છે કે રંગમંચ ઉપરનું નાટક જેવું પૂરું થાય એ સાથે જ નહીં, મનની આંતરિક રંગભૂમિ ઉપર એ પુનઃ પ્રસ્તુત થાય. અનુદર્શન. એ ફરી આંખો બંધ કરીને એ નાટકમાં એને જે દ્રશ્ય બહુ જ ગમ્યું હોય એ વાગોળ્યા કરે. આપણે જૂની રંગભૂમિના નાટકોના દ્રશ્યોને વાગોળનારા પ્રેક્ષકો કે પ્રવીણભાઈ, કાંતિભાઈ,
ઉપેન્દ્ર ત્રિવેદી, વિજય દત્ત, આ બધાના નાટકોને વાગોળનારો, અનુદર્શન કરનારો, અનુશ્રવણ કરનારો કેટલો મોટો પ્રેક્ષક વર્ગ છે. એ નાટકો તો પતી ગયા, એ રંગમંચ પર વિરમી ગયા, પણ ફરી ફરીને એક સરખા સુખના દિવસો કોઈના જાતા નથી. અશરફ ખાનના ગીતોને અનુશ્રવણ, અનુદર્શન, આ ભરત મુનિએ કહ્યું કે પ્રેક્ષક એ ક્રિએટર છે, માત્ર કવિ કે માત્ર પ્રયોગતા નહીં, પ્રેક્ષક પણ. અને એના માટેનો તમે જુઓ શબ્દ અનુદર્શન. અને એની પાસે શક્તિ છે, એની પાસે આ કુદરતે આપેલી શક્તિ છે પ્રેક્ષક પાસે કે આંખ બંધ કરે ને ફરી પાછું આખું નાટક પુનઃ જીવિત થાય. અને એટલું નહીં, એ કાળ પૂરતું નહીં, એના આખા જીવન દરમિયાન ક્ષણે ક્ષણે એ એનું અનુદર્શન કરતો રહે. એટલે એવું નાટક હોવું જોઈએ કે પ્રેક્ષક એ નાટક ભૌતિક રીતે ભલે સમાપ્ત થઈ ગયું, પણ માનસિક રીતે એની ચેતનાનો એક અંશ બનીને એની આંખ સામે સતત 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 એનું એ દર્શન કરતો રહે. અનુદર્શન આવડી મોટી વાત છે. આ ભરત મુનિ આપેલા માત્ર 3 શબ્દો. મેં તમને કહું ને કે માત્ર ને માત્ર એક સૂત્રાત્મક એવી ભાષા એમાં વાત કરે છે. આ 3 શબ્દ આપણે જોયા કે અનુકીર્તન, અનુકરણ, અનુદર્શન. હવે બીજા આવા જ શબ્દો મહત્વના. હું આખી વાત એટલા માટે નથી કરતો કે મારે તમને એ નાટ્યશાસ્ત્રનો એક વિહંગાવલોકન કરાવવાનું છે. આગળ જતા બીજા મહત્વના શબ્દ આવે છે. આખો નાટ્યવેદ તૈયાર થઈ ગયો, દેવોને આપવામાં આવ્યો, અને ભરત મુનિ એમ કે છે જે કુશળ હોય, જે વિદગ્ધ હોય, જે પ્રગલ્ભ હોય અને જે જીત શ્રમ હોય એ આનો પ્રયોગ કરી શકશે. એટલે પ્રયોગતાના ગુણો બતાવ્યા. મિત્રો, સૌથી પહેલા તો એ કુશળ હોવું જોઈએ. એટલે હી મસ્ટ લર્ન ઓલ ધ ટેકનિક્સ. અભિનયમાં કોઈને અભિનય કરતા શીખવાડી શકાતું નથી. એક જ વસ્તુ શીખવાડી શકાય, તે ટેકનિક. રંગમંચ પર કેમ ચાલવું, ફરવું, આ બધું આપણે શીખવાડી શકીએ, પણ ધી એક્ટર જે ક્રિએટ કરે છે ને, એ આપણે શીખવાડી ન શકીએ. એટલે કુશળ હોવો જોઈએ. એ બધા જ જે તંત્ર છે ને એને આત્મસાત કરી શકે. પહેલા તો એને તંત્ર શીખવું પડે. અને તમે જુઓ મિત્રો, તમે જાણો છો એક્ટરો કે તમે રંગમંચ ઉપર કામ કરતા હો અને પછી ફિલ્મમાં જાઓ કે પછી તમે ટેલિવિઝનમાં જાઓ, તમે એની ટેકનિક પહેલા હસ્તગત કરી લો છો, કારણ કે તમે કુશળ છો. એટલે કૌશલ્ય, કુશળતા, સ્કિલ, ભરત મુનિએ પહેલો શબ્દ આપ્યો. આ સ્કિલ હસ્તગત કરવી એ સહેલી છે. એ સ્કિલના માધ્યમથી જ આપણે આગળ વધી શકીએ. કંઈ પણ શીખવું પડે. પંડિત રવિશંકર જેવા રવિશંકરે પહેલા સિતાર કેમ વગાડવું એની કુશળતા હાંસલ કરવી પડે. એને એના વાદ્યની પૂરી ઓળખ પરખ. પણ એનો અર્થ એ નહીં કે બધા જ પછી રવિશંકર થઈ જાય. નો, ઇટ્સ નોટ પોસિબલ. પણ ફર્સ્ટ યુ હેવ ટુ એક્વાયર ધ બેઝિક ગ્રામર. એટલે ભરત મુનિએ આપેલું જો શબ્દ છે કે કુશળ હોવો જોઈએ. પછી વિદગ્ધ, નોલેજેબલ પર્સન, જ્ઞાનની સંપત્તિ હોય એની પાસે. કારણ કે ભરત મુનિ આગળ જ કે છે એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ કળા નથી, એવું કોઈ શાસ્ત્ર નથી, એવો કોઈ યોગ નથી જેનો નાટકમાં સમાવેશ ન થતો હોય. આ બ્રહ્માનું બીજું ક્રિએશન છે. અને એટલે જ નાટ્યવેદની રચના બ્રહ્માએ કરી. કારણ કે જેને સૃષ્ટિની રચના કરી
એને આ બીજી સૃષ્ટિની રચના કરી. એટલે જ્યારે તમે નાટક કરો છો ત્યારે તમે બ્રહ્મા છો, ક્રિએટર છો. આ વસ્તુનો ખ્યાલ તમારે રાખવો જોઈએ. એ ભરત મુનિએ બહુ સ્પષ્ટ કહી દીધું. એટલે પ્રગલ્ભ ત્રીજો શબ્દ, વિદગ્ધ, નોલેજેબલ. He must acquire the knowledge of each and every system. બધું જ આવડવું જોઈએ. એને એક જ જન્મારામાં અનેક અવતારો લેવાના છે. એ ડોક્ટરે બને, એન્જિનિયરે બને, ક્લાર્કે બને, પટાવાળો બને, શહેનશાહ પણ બને, ભિખારી પણ બને. આ બધાના શાસ્ત્રનું એને જ્ઞાન હોવું જોઈએ. આ સાયકોલોજીની પણ એની પાસે આ બધા પાત્રોનું મન કયું હોય છે એની જાણ હોવી જોઈએ. મિત્રો, એક બહુ સરસ તમને દાખલો આપું. જયશંકર સુંદરી 8-9 વર્ષની ઉંમરે પેલા સ્ત્રી પાત્રો ભજવતા થયેલા. એમને પોતાની આત્મકથામાં બહુ સરસ લખ્યું છે કે બાપુલાલ નાયક કહેતા કે પેલા જુદા જુદા આઈના ગોઠવેલા હોય ને એની સામે ઉભા રહેવાનું અને સ્ત્રીનો વેશ ધારણ કરવાનું ને આ બધું કરવાનું, એની ચાલ પકડવાની, એના મનો જે ભાવ છે પ્રગટ કેવી રીતે થાય છે એ બધું. 10 વર્ષનો બાળક પૂછે છે કે હું સ્ત્રીનું મન ક્યાંથી લાવું? બધું લાવી શકીશું. છે, આત્મકથા વાંચો, એમાં છે કે મારે સ્ત્રી કેવી રીતે વિચારે છે ને બધા ભાવો જ્યારે એ અનુભવે છે ત્યારે એના મનમાં શું થાય છે એનું તાન હું લાવી શકીશ, પણ મન શું? અને તમે એના માટે એમણે શું કર્યું? સરસ્વતી ચંદ્ર વાંચવાની શરૂઆત કરી. આપણે ત્યાં તો ગ્રેજ્યુએટ થઈ ગયેલા હોય તો પણ સરસ્વતી ચંદ્રના 4 ખંડ વાંચ્યા હોય, સમજ્યા હોય એવું બહુ ભાગ્ય બને છે. જ્યારે આ 10 વર્ષના છોકરાએ, જયશંકર સુંદરીએ સ્ત્રીનું મન પામવા માટે કુમુદ સુંદરી, કુસુમ સુંદરી, ગુણ સુંદરી આ બધાને પામવા માટે અભ્યાસ શરૂ કર્યો. એટલે એ વિદગ્ધ થયા. આપણે વિદગ્ધ થવું જ પડે. કાલે કઈ ભૂમિકા ભજવવાની આવશે આપણે નથી જાણતા. કાલે કયા પ્રકારના રોગીની ટ્રીટમેન્ટ કરવી પડશે ડોક્ટર નથી જાણતો, ત્યારે એને જાણવું પડે. એ વિદગ્ધ હોવો જ જોઈએ. તો એક્ટર પણ વિદગ્ધ હોવું જોઈએ. આ વિદગ્ધ શબ્દ બહુ મહત્વનો છે. પાંડિત્ય નહીં, નોલેજ, વિઝડમ. કેવી રીતે માણસ વ્યવહાર કરે છે, એનું મન શું છે, એની માનસિકતા કયા પ્રકારની છે, એનો અભ્યાસ. ત્રીજું, પ્રગલ્ભ હોવો જોઈએ. કોઈ પણ પ્રકારના મેન્ટલ ઇનહિબિશન્સ ન ચાલે. આ તો મારાથી ન થાય. આપણા મનના કેટલાક જાળા બાજી ગયેલા હોય છે. ભરત મુનિ કહે છે તમારે તો પ્રગલ્ભ થવું પડે. તમારામાં દરેક પ્રકારની રંગમંચીય પટુતા હોવી જોઈએ. કોઈ પણ જાતનો ક્ષોભ ન હોવો જોઈએ. આ મારાથી ન થઈ શકે, અરે રે હું તો આ પરંપરામાંથી આવું છું, મારાથી આ ના થાય. એ જેવું તમારા એક્ટરના મનમાં આવ્યું કે આ મારાથી ન થાય, આને તો મારાથી ન અડકાય, આની સાથે તો મારાથી કામ જ ન થાય, આ તો મારો ગુરુ, એને તો મારે આ રીતનો વ્યવહાર કરવાનો તો ના થાય. આ ન થાય શબ્દ કાઢી નાખો, કારણ કે બધું માનસિક છે. એટલે કે છે પ્રગલ્ભ, ઇનહિબિશન્સ, નિષેધ, માનસિક નિષેધ, મેન્ટલ બ્લોક્સ. આ બધા મેન્ટલ બ્લોક્સમાંથી એ મુક્ત હોવું જોઈએ, ત્યારે જ અભિનય કરી શકે. અને ચોથું, સૌથી મહત્વનું જે છે, જીત શ્રમ. એટલે કે ક્યારેય થાકવું ના જોઈએ. એકનું એક પ્રયોગ અનેક પ્રેક્ષકો સામે એટલી જ તાજગીથી રજૂ કરવો જાણે પહેલો પ્રયોગ છે. એના માટે, અને મેં તો મુંબઈના કલાકારોને જોયા છે,
જ્યારે જાગરણના દિવસો હોય ત્યારે દિવસના 4 શો કરતા હોય ને એ જ તાજગી સાથે કરતા હોય. જોયા છે કામ કરતા. એ જીતશ્રમ છે. આ જીતશ્રમ શબ્દ સૌથી મહત્વનો છે. તમે ફિલ્મોમાં કામ કરો કે તમે ટેલિવિઝનમાં કામ કરો, તમે કેટલી બધી ટેકનિક સાથે કામ કરતા હો, કેટલી વાર તમારે શોટ આપવા પડે, એટલી જ તાજગીથી આપવા પડે, તો તમારા શરીર ઉપર, તમારા મન ઉપર, તમારી લાગણીઓ ઉપર તમારો સંપૂર્ણ કાબુ હોવો જોઈએ. જ્યારે જે માગો તે લાગણી તમે પ્રગટ કરી શકો તે આવશ્યક છે. આ જીત શ્રમમાં આ બધા અર્થ રહેલા છે. Because the actor has to work with his own body, his own emotions, his own voice. આ તો એનું સાધન છે. આ શરીર એ જ સર્જનનું સાધન છે. અને જ્યારે શરીરમાંથી જ બધું સર્જન કરવાનું હોય તો જીત શ્રમ હોવું જોઈએ. આ 4 જ શબ્દોથી તમે જુઓ કે એક્ટર કેવો હોવો જોઈએ. એના વિશે લાંબા કોઈ વાક્ય નહીં. બીકોઝ હી વોઝ એ પરફોર્મર. ભરત મુનિ સ્વયં પરફોર્મર હતા અને એ જે તમને જ્ઞાન આપી રહ્યા છે તે પરફોર્મન્સનું આપી રહ્યા છે. હવે બીજી વાત, આગળ આપણે જઈએ. એક્ટર કરે છે શું, કેવો હોવો જોઈએ તો આપણે જાણી લીધું, પણ એની પદ્ધતિ શું છે, એ શું કરશે? તો આપણે જાણીએ છીએ મિત્રો કે આપણે રિહર્સલ કરીએ છીએ અને પછી આપણે પ્રસ્તુતિ કરીએ છીએ. અને ફિલ્મમાં પણ કામ કરતા હોય તો શોટ આપતા પહેલા પણ આપણે થોડુંક અંદરથી રિહર્સલ તો કરી જ લઈએ છીએ આપણે. તો કેમ રિહર્સલ કરીએ છીએ આપણે? તો ભરત મુનિ કહે છે કે એક્ટરે શું કરવું પડે? પહેલા એણે ગ્રહણ કરવું પડે. પોતાની ભૂમિકાને સાંગોપાંગ ગ્રહણ કરવી પડે. પોતાના પાઠને ગ્રહણ કરવો પડે. નાટ્યકારે જે નાટક લખ્યું છે એ આખું ગ્રહણ કરવું પડે. મનથી, વચનથી, કર્મથી. ગ્રહણ એ જ્યાં સુધી ગ્રહણ ન કરે, એ જ્યાં સુધી ડાયજેસ્ટ ન કરે, આ નાટ્યકાર આ નાટક દ્વારા શું કહેવા માંગે છે? મારું પાત્ર એ આખા નાટકમાં કઈ ભૂમિકા ભજવે છે, અને મારું પાત્ર કાઢી નાખવામાં આવે તો નાટકને કોઈ નુકસાન થાય છે કે નથી થતું? મારા ના આવવાથી કે ન આવવાથી શું ફેર પડે છે? આ બધો કૃતિનો સાંગોપાંગ અભ્યાસ નટે કરવો જ પડે. પછી અભિનય કરવાનું શરૂ કરી શકે. આ રિહર્સલનો પાયો છે. તમે જોશો ક્યારે પણ તમે રિહર્સલ કરશો ત્યારે રીડિંગ, અને જેટલા રીડિંગ વધારે કરો એટલું તમે તમારી ભૂમિકાને આત્મસાત કરી શકો. એટલે પહેલું પગથિયું છે કે તમારે ગ્રહણ કરવું. આ ગ્રહણ શબ્દ છે, પહેલો શબ્દ છે ગ્રહણ કરો. અને પછીનો શબ્દ છે ધારણ કરો. ગ્રહણ કરતા તો તમને આવડ્યું, બધાને આવડે, વિવેચકોને આવડે ને ગ્રહણ કરતા, પણ એને ધારણ કરવું પડે. એટલે ભરત મુનિ પગથિયા પ્રમાણે જાય છે. પહેલું પગથિયું જે બધા માટે કોમન છે, એ સર્જક હોય કે વિવેચક હોય, એને ગ્રહણ કરતા આવડવું. પણ કલાકાર ક્યાં જુદો પડ્યો કે એને ધારણ કરતા આવડવું. આ ધારણ કરવું એ જ રિહર્સલ છે. આપણે ભૂમિકાને ગ્રહણ તો કરી લીધી, પણ હવે ધારણ કરવાની. તમારા શરીરમાંથી તમારે એ પાત્રને નિષ્પન્ન કરવાનું. એટલે સ્ટાનિસ્લાવસ્કી જે આવડા મોટા રશિયન નાટ્યવિદ થઈ ગયા, એમને 3 પુસ્તકો લખ્યા છે જેને અભિનયની એબીસી કહેવામાં આવે છે. એન એક્ટર પ્રિપેર્સ, બિલ્ડિંગ ધ કેરેક્ટર એન્ડ ક્રિએટિંગ અ રોલ. તો પહેલા 2 પુસ્તકો જુઓ. An actor prepares for what? ગ્રહણ કરવા માટે. એના બધા ચેપ્ટર વાંચી જાઓ. તમારી ભૂમિકાને કેવી રીતે તમારે ગ્રહણ કરવી, તમારા પાઠને કેવી રીતે ગ્રહણ કરવો, તમારા નાટકને કેવી રીતે ગ્રહણ કરવું, એ જ આખી ચર્ચા છે. ભરત મુનિ એક જ શબ્દ આપે છે, ગ્રહણ.
અને સ્ટાનિસ્લાવસ્કી એક આખું પુસ્તક લખે છે, એન એક્ટર પ્રિપેર્સ, ધ એક્ટર ઇઝ પ્રિપેરિંગ હિમસેલ્ફ. હજુ એ એક્ટર નથી બન્યો, he prepares and prepares during the rehearsal. આજે પણ આટલું જ સાચું છે. આપણી મથામણ ગ્રહણ કરવાની હોય છે, અને પછી બીજી જે મથામણ છે, બિલ્ડિંગ ધ કેરેક્ટર. તમારા શરીરમાંથી એ પાત્ર કેમ ઊભું કરો, એ દિગ્દર્શક તમારી સાથે એ જ મથામણ કરતો હોય છે, તમારી પાસે પાત્ર કઢાવવાનો પ્રયત્ન કરે છે. એ શું છે કે તમે ચરિત્ર બનીને આવો. યુ બિલ્ડ ધ કેરેક્ટર ફ્રોમ યોર ઓન બોડી, વોઇસ એન્ડ ઇમોશન્સ. તો આ બીજો શબ્દ છે, એ ધારણ કરવું, ભૂમિકાને ધારણ કરવી. અને પછી ત્રીજો શબ્દ બહુ જ મહત્વનો છે, જ્ઞાનપૂર્વક એનો પ્રયોગ કરવો. થર્ડ સ્ટેજ, જ્ઞાનપૂર્વક. Because you have remember everything what you have done during those rehearsals. You have remembered. And now તમે પ્રેક્ષકોની સામે પ્રયોગ કરવા માટે સક્ષમ થઈ ગયા છો. ગ્રહણ કરો, ધારણ કરો, અને એને જ્ઞાનપૂર્વક સંચિત કરી રાખો. આ તમારું જે મન છે, તમારું જે અવચેતન માનસ છે, આ બધું અંદર મૂકી રાખે છે, અને પછી તમે ક્યાં તમારાથી સર્જન થાય છે તમને ખબર જ ના પડે, અને પાત્ર તમે ભજવવા માંડો છો, કારણ કે જ્ઞાનપૂર્વક તમે સંચિત કરેલું છે. આ જ્ઞાનપૂર્વક નો બીજો અર્થ પણ છે કે યુ એઝ એન એક્ટર યુ આર ઓલવેઝ કોન્શિયસ ઓન ધ સ્ટેજ. નટે પાત્રમાં કેટલા ડૂબવું જોઈએ, સંપૂર્ણ ન ડૂબી શકે ક્યારે, because he has to remain conscious, he has to remember all the compositions, even he has to remember કે હું લાઇટના ઝોનમાં છું કે નથી, મારો અવાજ પ્રેક્ષક સુધી જાય છે કે નથી જતો. he has to remember. આ બધું એને યાદ રાખવું પડે છે. એટલે જો શબ્દ જુઓ, જ્ઞાનપૂર્વક પ્રદર્શન, એટલે ધારણ, એટલે ગ્રહણ, ધારણ, આ બધું રિહર્સલમાં થઈ ગયું. પણ ઉત્તમ નટ હોય એ પ્રયોગ દરમિયાન આ એની જે જ્ઞાનની શક્તિ છે, અને પ્રેક્ષક સાથે એ રૂબરૂ થાય છે, એન એન્કાઉન્ટર વિથ ધી ઓડિયન્સ. મુંબઈના કલાકારોમાં સૌથી વધારે મહત્વનું જો કોઈ તત્વ હોય તો they have got the performance skill. એક નાટકના 100-150 પ્રયોગ કરતા હોય ત્યારે એમનામાં એક પ્રકારની દક્ષતા આવી જાય છે, પોતાના પ્રેક્ષકોના એની નાળને ઓળખી શકે. આ ત્યારે જ આવી શકે કે જ્યારે તમે અનેક વાર પ્રેક્ષકોની સામે જાઓ. પ્રયોગની દક્ષતા અલગ છે. મેં જોયા છે કે ઘણા કલાકારો રિહર્સલમાં બહુ જ ખીલે, પણ જેવા પ્રેક્ષકની સામે જાય ને એટલે રિહર્સલમાં કરેલું બધું ક્યાં ગાયબ થઈ જાય. એ પેલા વિદ્યાર્થી જેવું છે કે પરીક્ષા ખંડની બહાર હોય ત્યારે એ બધું જ જાણતો હોય, અને પરીક્ષા ખંડમાં બેસે અને પેપર હાથમાં આવે એટલે એની બત્તી ગુલ થઈ જાય. આવું ઘણા એક્ટરોમાં બન્યું છે. પણ પછી એ જ એક્ટર જ્યારે અનેક પ્રયોગ કરતો થઈ જાય ને ત્યારે એનામાં એક જાતનું જેને આત્મવિશ્વાસ કહેવાય, પ્રેક્ષકો સામે કેવી રીતે પ્રેક્ષકોને રમાડવા, કેવી રીતે, આ મહત્વનું છે. આ બધું છીછરું નથી મિત્રો, આ પ્રયોગ સાથે સંકળાયેલું છે. એટલે જ ભરતમુનિ કહે છે જ્ઞાનપૂર્વક પ્રયોગ. You must be conscious when you act on the stage because you are conscious about the audience. There is a sixth sense in you. તમારામાં એક છઠ્ઠી ઇન્દ્રિય રહી છે કે જે તમને દોરે છે. તમે ભલે પાત્રમાં ડૂબી ગયા, પાત્રની બધી લાગણીઓ ભલે તમે અનુભવતા હો, ભાવ તરબોળ કરી દેતા હો પ્રેક્ષકોને,
પરંતુ તમારામાં રહેલી સિક્સ્થ સેન્સ, એ સિક્સ્થ સેન્સ તમને સતત જાગૃત રાખે છે. એટલે નાટ્યશાસ્ત્રમાં જે આ શબ્દ છે બહુ મહત્વનો છે કે જ્ઞાનપૂર્વક પ્રદર્શન. આ પહેલા અધ્યાયમાં આટલી બધી વાતો કરે છે ભરત મુનિ, અને તમે એને બરાબર નિરાતે વાંચો તો ખબર પડે કે એક એક ડગલા પાછળ કેવી તાર્કિક ભૂમિકા રહેલી છે. ભલે એમાં બ્રહ્માના મુખે કે શંકર ભગવાન ને વિષ્ણુ ભગવાનને યાદ કરે, કઈ વાંધો નહીં, માઇથોલોજી છે, યાદ કરે. એને સર્વ સ્વીકૃત થવું હોય તો દેવોને યાદ કરવા પડે, પણ માત્ર દેવોને યાદ કરે છે એટલા માટે નાટ્યશાસ્ત્ર મહાન છે એવું નથી. એમાં તાર્કિક ભૂમિકા રહેલી છે. એક એક વસ્તુ સાયન્ટિફિક છે જે આજે આપણે કરીએ છીએ. એમાંનો એક પણ શબ્દ એવો નથી કે જે આજના સંદર્ભમાં સાવ ખોટો થતો હોય. મારા આટલા વર્ષના અનુભવથી હું તમને કહી શકું છું કે આ એક એક શબ્દ મહત્વ. હવે 6ઠ્ઠો અધ્યાય બહુ જ મહત્વનો અધ્યાય. બધા અધ્યાયની વાત નથી કરતો, પણ 6ઠ્ઠા અધ્યાયમાં જૂની પરંપરા એવી હતી કે જે શાસ્ત્રકાર હોય ને એ પોતાના શાસ્ત્રમાં કયા કયા વિષયો આવવાના છે એ વિષયનો અંદાજ આપી દે. ભરત મુનિને ખ્યાલ છે કે હું નાટ્યશાસ્ત્ર લખી રહ્યો છું અને આ નાટ્યશાસ્ત્રમાં કયા 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 અંગો મેં આવરી લીધા છે. તો એને કહે છે એકાદશ સંગ્રહ. એકાદશ. So there are 11 elements or 11 subject elements in નાટ્યશાસ્ત્ર. 11, 11. આખા નાટ્યશાસ્ત્રનો ભાવાર્થ ભરત મુનિએ એક જ સૂત્રમાં આપી. સૌથી મહત્વનું જેને આપણે પ્રતિપાદ્ય કહી શકીએ એ છે અભિનય. નાટ્યશાસ્ત્રનો સૌથી મહત્વનો વિષય એ અભિનય છે. ઇટ ઇઝ એન એક્ટર્સ મેન્યુઅલ. ઇટ ઇઝ મેન્ટ ફોર એન એક્ટર. પ્રયોક્તા માટે છે, કારણ કે અભિનય શબ્દમાં જ આ પ્રયોક્તાનો અર્થ રહેલો છે. પહેલા તમારે અભિનય શબ્દને બરાબર જાણવું પડે મિત્રો. આજે જેને આપણે એક્ટિંગ કહીએ છીએ અને એના સમાનાર્થી શબ્દ તરીકે આપણે ગુજરાતીમાં અભિનય શબ્દ પ્રયોગ કરીએ છીએ. ખોટું નથી, પણ આ અભિનય, એક્ટિંગ એટલે અભિનય, પણ અભિનય એટલે એક્ટિંગ નહીં મિત્રો. તમને થશે કે આવી કેવી વિચિત્ર વાત કરે છે. કારણ છે અભિનયમાં કેવળ ભાવ પ્રદર્શન નથી, કેવળ ચરિત્ર નિર્માણ નથી, કેવળ પાત્રની ભજવણી નથી. ઇટ ઇઝ મચ મોર ધેન ધેટ. અભિનય શબ્દનો અર્થ એ થાય છે કે નાટકના અર્થને પ્રેક્ષકો સુધી લઈ જઈ એના ચિત્તમાં સંક્રાંત કરવો, જેથી એ રસનો અનુભવ કરી શકે. આટલો વિશાળ અર્થ છે. So it's an act of communication. It is not simply an expression. It is communication. એટલે કમ્યુનિકેશન જેનાથી થઈ શકે એ બધું જ અભિનય કહેવામાં આવ્યું. એટલે પહેલો જે શ્લોક કહ્યો મેં તમને, આંગિકમ પૂર્ણ, જો કે નાટ્યશાસ્ત્રમાં નથી, એ અભિનય દર્પણમાં છે, નંદિકેશ્વરે લખેલું છે. But it's a gist of નાટ્યશાસ્ત્ર. આંગિકમ એટલે અંગો દ્વારા નાટકના અર્થને પ્રેક્ષક સુધી લઈ જવું. વાણી દ્વારા વાચિકમ, સાત્વિક દ્વારા, ભાવો દ્વારા, મનોભાવોની અભિવ્યક્તિ દ્વારા, અને આહાર્ય દ્વારા, થ્રુ કોસ્ચ્યુમ, થ્રુ મેકઅપ, થ્રુ પ્રોપર્ટી, થ્રુ સાઉન્ડ ઇફેક્ટ્સ. આ બાહ્ય જે છે. આહાર્ય, આહાર્યનો અર્થ થાય છે કૃત્રિમ, which is not a part of human body.
બહુ ગંભીરતાથી આ અર્થ લેવાનો છે. આહાર્ય એટલે શું? આહાર્ય એટલે જે કૃત્રિમ છે. એટલે બાકીના જે 3 છે ને એ તમારા શરીરનો સજીવ હિસ્સો છે, જેમ કે મન, સાત્વિક, વાણી, વાચા અને શરીરના વિવિધ અંગો. ધીઝ આર ઓલ ઇનબોર્ન ક્વોલિટીઝ. આપણે એની સાથે જ જન્મ લઈએ છીએ. મન છે, વચન છે, કર્મ છે. પણ જે આ ચોથું છે એ તો સંસ્કૃતિએ આપેલું છે. આપણે કયા વસ્ત્રો પહેરવા, કયા પ્રકારનો મેકઅપ કરવો, આ જન્મજાત નથી, આ બહારથી ગ્રહણ કરેલું છે. એટલે ભરત મુનિએ બરાબર એમણે કહ્યું કે આંગિક, વાચિક અને સાત્વિક એ 3નું એક કમ્પાર્ટમેન્ટ, અને ચોથું એ પ્રસ્તુતિ પરક, જે રંગમંચની આખી ટેકનિક સાથે, જેને આપણે પ્રોડક્શન કહીએ છીએ, એના એલિમેન્ટ્સ. પણ એને અભિનયમાં જ સમાવેશ કર્યો છે, કારણ કે અહીં અભિનય એ આખી નાટ્ય પ્રસ્તુતિને, એટલે તો પ્રયોગતા કહ્યું છે એને. એટલે મિત્રો, આ અભિનય શબ્દ બહુ મહત્વનો છે, અને આ અભિનય સાથે જે જે સંકળાયેલું છે એ જ નાટ્યશાસ્ત્રનો વિષય છે. તો અભિનય સાથે 2 વસ્તુ જોડાયેલી છે જે નાટ્યકાર આપે છે: રસ અને ભાવ. 8 પ્રકારના રસ, 49 પ્રકારના ભાવ. નાટ્ય જાણવા જોઈએ. અને ભરત મુનિએ એકે એક ભાવ, કઈ પરિસ્થિતિમાં કયો ભાવ જન્મે અને એની અભિવ્યક્તિ કેવી રીતે થાય, એનું શાસ્ત્ર છે. 49 ભાવ. આમાં 8 ભાવ સ્થાયી છે, દરેક વ્યક્તિમાં છે. 33 સંચારી ભાવો છે, આવે જતા રહે, અને બધી વ્યક્તિમાં ના હોય. જેમ શંકા, ઈર્ષ્યા, અને જે ત્રીજું છે એ સાત્વિક. એટલે કે જ્યાં સુધી મનથી તમે ભાવ અનુભવો નહીં, જેમ કે રૂવાડા ઉભા થઈ જવા, આંખમાં પાણી આવી જવું, પરસેવો થઈ જવો, આ બધું અંદરથી ભાવ ન અનુભવો તો ના થાય. સાત્વિક અભિનય, જેને આપણે કહીએ છીએ ભાવ, સાત્વિક ભાવો. એટલે 8 સાત્વિક ભાવો, 8 સ્થાયી ભાવો અને 33 જેટલા સંચારી ભાવો. આ ભાવ એને ખબર હોવી. અને દરેક ભાવમાંથી જન્મતો રસ એ પણ 8. આપણે આ રસ વિશે વાત કરીએ તો બહુ લાંબી થઈ જાય, પણ એને કેવા સૂત્ર આપ્યા છે કે જે માણસ પ્રેમનો એટલે કે શૃંગાર રસનો અભિનય કરવાનો હોય તો એક જ શબ્દ આપી દીધો એમણે: મધુર આનંદ અને મધુર વચન. તમારા વચન મધુર હોય અને આ ચહેરા ઉપર આવતા ભાવો મધુર હોય. મધુરતા એનું લક્ષણ છે. તો રૌદ્ર, એના માટેના પણ 2 જ શબ્દ, જાજી વાત નહીં કરવાની. એક્ટરને આ 2 શબ્દ પકડી લે તો એક્ટરને વાંધો ના આવે. પહેલો શબ્દ છે રક્તનયન. રક્તનયન, લાલ લાલ આંખો, અને કઠોર વચન, કઠોરતાથી બોલાતા શબ્દ. આ 2 જ એક્ઝામ્પલ મેં તમને આપ્યા કે ભરત મુનિ આવા સૂત્રાત્મક શબ્દોથી નટને એક ભાથું બાંધી આપે છે. તારે આવું જ કરવું ને આ રીતે જ કરવું એમ નહીં, પણ એને માર્ગદર્શન આપે છે કે ભાઈ તારે કરુણનો અભિનય કરવો છે તો રુદન તો આવે જ ને ક્યાં ને ક્યાંય. તારે ભયનો અભિનય કરવો છે તો ગાત્ર છે એમાં ધ્રુજારી તો આવે જ ને. તારે ગુસ્સો, ક્રોધનો અભિનય કરવો છે તો આંખો લાલ તો થાય જ ને. કઠોર વાણી પણ તારી મધુર ના રે. તો શૃંગાર રસનો અભિનય કરતો એમાં બધી મધુરતા હોય, એ બધી જ મધુરતામાંથી હવે કઠોરતા લાવવાની.
ભરત મુનિએ આવા આવા શબ્દો આપીને નટને એક ભાથું બાંધી આપે છે. પણ એવું નહીં મિત્રો કે આવું બધું કરો એટલે તમે એક્ટર થઈ જાવ, નહીં નહીં. પણ આ એને માર્ગદર્શન આપે છે કે ભાઈ તું આટલું આટલું કર. ને હવે આની સાથે જોડાયેલા એટલે રસ ભાવ એક બાજુ, બીજી બાજુ શું છે? વૃત્તિ, પ્રવૃત્તિ, ધર્મી. આપણે પેલા ધર્મી લઈએ. ધર્મી એટલે ધ સ્ટાઇલ ઓફ પ્રોડક્શન, whether it is realistic or whether it is non-realistic. એ શું લોકધર્મી છે કે નાટ્યધર્મી છે? સંસારમાં આપણે જે જોઈએ છીએ એવું રંગમંચ ઉપર કરીએ છીએ કે કંઈક જુદું છે? કેવળ નાટકમાં જ સંભવે એવું કરીએ છીએ આપણે. એટલે નાટ્યધર્મી એટલે એક્ટર મસ્ટ નો વોટ ઇઝ ધ સ્ટાઇલ ઓફ ધ પ્રોડક્શન. એમાં ગીત સંગીત ને બધું આવવાનું છે, એમાં બધું સાંકેતિક આવવાનું છે, જે માત્ર થિયેટરમાં જ થઈ શકે. થિયેટ્રિકલ પ્રેઝન્ટેશન. એટલે સ્ટાનિસ્લાવસ્કીની સામે પડેલા એના શિષ્યો મેયરહોલ એની પછી વાખ્તાંગો, એ લોકોએ કહ્યું કે નહીં સાહેબ, આપણે રંગમંચ ઉપર જે કંઈ પ્રદર્શિત કરીએ છીએ એ જો જીવનમાં જ બનતું હોય ને એવું જ બતાવતા હોય તો પ્રેક્ષક જોવા માટે ના આવે. થિયેટર હોવું જોઈએ, થિયેટ્રિકાલિટી. આજે બહુ જ પ્રચલિત શબ્દ છે થિયેટ્રિકાલિટી, રંગમંચીયતા. ભરત મુનિએ કહ્યું નાટ્યધર્મી, which happens only in theatre and theatre. એનો પાયો ભલે વાસ્તવિક જગત હોય પણ એમાં જે એમ્બેલિશમેન્ટ છે થિયેટર છે, એ એક્ટરની પાસે એ જાદુ છે. મિત્રો આ તમારે હસ્તગત કરવાનું છે ને એ કોઈનું આપેલું નથી આપી શકાતું. એ જાતની છટા, એ ચાલવાની ઢબ, એ બોલવાની ઢબ, આ બધું જે તમને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી નાખે. એ 3 કલાક બેઠો હોય કે 2 કલાક બેઠો હોય કે 1 કલાક બેઠો હોય પણ એ પોતાની ખુરશી છોડવાનું નામ ન લે. કારણ કે બધું ભૂલીને બધું છોડીને આવ્યો છે તમારું નાટક જોવા ભાઈ. અને એક ક્ષણ થોડો કંટાળો આવે તો ઉભો થઈને જતો રહે, કારણ કે એને બીજા બધા કામો છોડીને આવ્યો છે. એ તમારું નાટક જ જોવું છે ને. એ નાટક એને જોતો કરવો ને બાંધી રાખવો ને બેસાડી રાખવો એ કપરું કામ છે, એ જેવા તેવાનું કામ નથી મિત્રો. એટલે ભરત મુનિ આ એક પછી એક જે બધી વાતો કરતા જાય છે એમાં તમે જોઈ શકો છો કે એ બરાબર આ ભૂમિ સાથે જોડાયેલા છે. એટલે નાટ્યધર્મી જે નાટકનો ધર્મ છે, લોકધર્મી જે લોકનો ધર્મ છે. એટલે તમે રિયાલિસ્ટિક whatever happens in life, if that is reflected on the stage, it is lokdharmi, and which happens only in the theatre and not outside the theatre. એટલે ભાવ પ્રદર્શન કરતા આપણે ગીત ગાઈએ, ફિલ્મોમાં ગીતો આવે છે, there are non realistic. આપણને ગીત ગાવાનું મન થાય ખરું ઘરમાં, પણ વી અથવા તો બહુ તો ગણગણીએ આપણે. પણ પેલો માણસ તો રંગમંચ ઉપર કે સિનેમાના પડદા ઉપર કે ટેલિવિઝનમાં ધેટ્સ ગ્રેસફુલ ચાલવું, આ ગ્રેસ એડ કરવી બહુ એટલે નાટ્ય થયું. બીજું કે વોટ ઇઝ યોર ઇન્ડિવિજ્યુઅલ સ્ટાઇલ, વૃત્તિ. ઘણા એક્ટર્સ એ માત્ર વાચિક દ્વારા તમને સંબોધિત કરી દે, એની પાસે જ જમા પાસું એનું વાચિક હોય, વોઇસ, વાગ્મિતા, ભારતી વૃત્તિ, જે માત્ર ને માત્ર સંવાદોની અદાયગી દ્વારા અને અવાજના ચડ ઉત્તર દ્વારા, આરો અવરો દ્વારા એ કશો જ ના કરે રંગમંચ ઉપર, પણ ડાયલોગ ડિલિવરી, ભારતી વૃત્તિ. So there are certain actors કે જે રંગમંચ પર મૂવમેન્ટ કરે, આંગિક જેનું હોય, જેમાં એક પ્રકારનું સંમોહન હોય,
એ ભારતીય જેમ વાણી સાથે સંકળાયેલી છે એ પ્રમાણે આરભટી મુવમેન્ટ ઓન ધ સ્ટેજ, ગ્રેસફુલ મુવમેન્ટ કરો, અથવા તો તમે જેને આપણે તાંડવ કહીએ ને લાસ્ય કહીએ, એ શરીરમાંથી પ્રગટ થાય. સો ભારતીય વૃત્તિ, આરભટી વૃત્તિ. તમે મનના ઘણા ઘણા એક્ટર એવા હોય છે કે જે બહુ જ સરસ રીતે મનના આંતરિક ભાવોને તમને રડાવી દે. ટ્રેજેડી કિંગ કહીએ, ટ્રેજેડી ક્વીન કહીએ, ભાવ વિભોર કરી દે. તમે એક ક્ષણ એ કરુણનો, એ દુઃખનો એવો જબરજસ્ત અભિનય કરે, જેઓની દક્ષતા એ બીજા ઉછળકૂદ વાળા આંગિકમાં નહીં, કે વાણીના પણ વાગ્મિતામાં નહીં, ભાવ પ્રદર્શનમાં હોય, સાત્વિકમાં હોય, સાત્વતી વૃત્તિ. અને ઘણાની ધ ડાન્સિંગ નર્તન, ગ્રેસફુલ નર્તન કરે, કૈશિકી વૃત્તિ. એટલે એક્ટરમાં ચારે ચારનો કયા દ્રશ્યમાં વાગ્મિતાની ને કયા દ્રશ્યમાં આંગિકની ને કયા દ્રશ્યમાં ભાવ પ્રદર્શનની અને કયા દ્રશ્યમાં પેલા લાલિત્યની જરૂર છે, એની શું છે એક્ટરમાં હોવી જોઈએ. એટલે એને વૃત્તિ કહેવાય. ઈ મસ્ટ નો કે આ આખું જે દ્રશ્ય છે એમાં વાચિકની વધારે જરૂર છે કે આંગિકની વધારે જરૂર છે. કશું જ ના બોલે, માત્ર ઉભો રહે. ઉપેન્દ્ર ત્રિવેદી મેજર ચંદ્રકાંતમાં, જેના ઉપરથી ઊંચી લોક ફિલ્મ બની, જે અશોક કુમાર રોલ કરતા હતા, માત્ર આમ હાથ કરીને જે હન્ટર માગે બેક બતાવેલી હોય ઓડિયન્સમાં, અને આપણે એમ કહીએ કે ઓડિયન્સને બેક ના બતાવાય, પણ ઉપેન્દ્ર ત્રિવેદી બેક બતાવે, માત્ર હાથ જ આમ કરે અને સ્પેલ બાઉન્ડ થઈ જાય કે પ્રવીણભાઈ ગ્રેસફુલી સંતુ રંગેલીમાં માત્ર ને માત્ર કોટના ખિસ્સામાં પરચુરણ હલાવે અને ઓડિયન્સ સ્પેલ બાઉન્ડ થઈ જાય. કશું જ ના કરે. કે વિજય દત્ત વાણી દ્વારા તો આ દરેક કલાકારની પોતાની એક આગવી છટા મુદ્રા એને ઉપસ્થિત કરવી પડે. તો એ વૃત્તિ. અને બીજો શબ્દ છે પ્રવૃત્તિ, ધ રિજિયોનલ આઈડેન્ટિટી. કારણ કે નાટક જેટલું સામાજિક કોઈ કળા નથી. એટલે આજુબાજુના સમાજને ઉભો કરવો, એટલે દરેકની પ્રાદેશિક છાંટ હોય. એ પ્રાદેશિક છાંટને તમારા અભિનયમાં લાવવાની. તમે કાઠિયાવાડી પાત્ર ભજવતા હોય, મહારાષ્ટ્રીયન પાત્ર ભજવતા હો, તમે સાઉથનું કોઈ પાત્ર ભજવતા હો, તમે અમેરિકન કેરેક્ટર કોઈ કરતા હો, તમારા વાચિકમાં, આંગિકમાં, સાત્વિકમાં કેટલું બધું બદલાઈ જાય. એક્ટરને ખબર હોવી જોઈએ. તો દેટ ઇઝ પ્રવૃત્તિ. The local color, the regional identity, the actor must be able to bring that identity. ભરતમુનિ બહુ સ્પષ્ટ કે છે, તો જ પ્રેક્ષકોને, માત્ર અભિનેતાઓ નહીં, નેતાઓ પણ જે પ્રાંતમાં ગયા હોય એ પ્રાંતનો એક શબ્દ બોલી નાખે, એ પ્રાંતની કોઈ પાઘડી પહેરી લે. બંગાળમાં ગયા હો ને તમે ત્યાંનો એક શબ્દ બોલો, કર્ણાટકમાં ગયા હો ત્યાંનો એક શબ્દ બોલો. નેતાઓ એમાં માહિર હોય છે અને કરવું પડે. પ્રજા સાથે કામ કરવાનું છે. તો જ પ્રજા આઈડેન્ટિફાય કરી શકે, તો જ પ્રેક્ષક આઈડેન્ટિફાય કરી શકે. એને લાગવું જોઈએ કે આ મારી ભૂમિનું નાટક છે. એટલે આપણે ગમે તેટલા ઓરિજિનલ જોઈએ, આપણને એડેપ્ટેશન્સ ગમતા હોય છે. વી ઓલવેઝ ગો ફોર એડેપ્ટેશન. આપણે પિગ્મેલિયન જાણીએ છીએ, માય ફેર લેડી જાણીએ છીએ, પણ જ્યારે ઉત્તમ રીતે એ સંતુ રંગીલી બનીને આવે છે ત્યારે એમ જ લાગે છે કે આ આપણું, બીકોઝ ઇટ્સ અ એડેપ્ટેશન. એ એડેપ્ટેશનની જે કળા છે, એન્ડ ધેટ ઇઝ પ્રવૃત્તિ. યુ મસ્ટ બી વેલ વર્સ વિથ ધ રિજિયોનલ આઈડેન્ટિટી, લોકલ કલર. અને પછી આ 11 વિષયમાં
રસ, ભાવ, ધર્મી, વૃત્તિ, પ્રવૃત્તિ. હવે બીજા સ્વર, ગાન, આતોદ્ય. સ્વર એટલે વોઇસ કલ્ચર, અવાજ, વાચિક અભિનય. એ સંગીત સાથે જોડાયેલું છે. તમને સંગીતની તાલીમ હોવી જ જોઈએ. સારે ગમ પધની સા. તમારે કયા ડાલોકમાં કયો સ્વર લગાડવાનો એની સૂચ હોવી જોઈએ. એટલે સ્વર, ગાન, ગીત ગાતા તો આવડવું જ જોઈએ. આતોદ્ય, યુ મસ્ટ હેવ ધ નોલેજ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. કયા વાદ્ય, ઘન વાદ્ય, સુશીર વાદ્ય, કયું વાદ્ય કેવી રીતે વાગે છે આ પણ તમને ખબર હોવી જોઈએ. અને પછી રંગ. You must know the stage where you are going to perform. Stage, રંગ. તો ભરત મુનિ એ રંગ વિશે વાત કરે છે. આ બધા વિશે વાત કરે છે કારણ કે આ એ નાટ્યશાસ્ત્રનો મુખ્ય વિષય છે. અને આ બધાથી પ્રાપ્ત થતી સિદ્ધિ, ધ સક્સેસ. એટલે ભરત મુનિ એની પણ વાત કરે છે કે આ સ્પર્ધામાં તમે નાટક રજૂ કરેલું હોય તો જે જજ હોય, જે પ્રાશ્નિક હોય, એને જજમેન્ટ કેવી રીતે આપવું, હાઉ વોટ પેરામીટર્સ હી મસ્ટ કન્સિડર. એટલે લખવા બેસે એ લોકો કયા એના પ્લસ પોઈન્ટ, કયા એના માઇનસ પોઈન્ટ. પ્લસ પોઈન્ટ વધી જાય તો ઇનામ, ને ન મળે તો ના. પણ એ બધું લખી રાખવું પડે. જજે કાલે ઉઠીને કોઈ ચેલેન્જ કરે તો એને ખબર હોવી જોઈએ કે એને આ કેમ કર્યું. એ બધાને કહેવા ન બેસે પણ પોતાની જાતને તો કહે જ કે આ નાટકને પહેલો ક્રમ એટલા માટે આપ્યો, આ પ્લસ પોઈન્ટ. અને આનાથી એક જ પોઈન્ટ ઉતરતો હોય તો પણ એને બીજો નંબર જાય. પણ હી મસ્ટ બી ક્લિયર. ભરત મુનિ બહુ સ્પષ્ટ કહે છે. અને કેવો હોવો જોઈએ? કોઈ પણ જાતના પૂર્વગ્રહ અને આગ્રહ વિનાનો. મનોમુકુર એનું સ્વચ્છ હોવું જોઈએ. મનનો જે આઈનો છે ને એનો એ બિલકુલ સ્વચ્છ હોય. એટલે જે પ્રતિબિંબ પડવું હોય તે પડી શકે. આ પહેલો શબ્દ વાપર્યો કે ગમે તેને તમે ભલે ને ગમે એટલો મેધાવી હોય, ગમે તેટલો જ્ઞાન વાળો હોય, પણ જો એ પૂર્વગ્રહ યુક્ત હોય અને અમુક પ્રકારના જ આગ્રહ રાખનારો હોય તો એને ક્યારેય તમારે જજ ન બનાવવો. જો કેટલું સાયન્ટિફિક છે. જેને જજ બનવું છે ને એને બધા પૂર્વગ્રહોથી મુક્ત થવું પડે અને આગ્રહોથી પણ મુક્ત થવું પડે. હવે જે સક્સેસ છે ને એ બે પ્રકારની છે. આ વાત કરીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. કારણ કે સિદ્ધિ છે, સિદ્ધિ વચન, ધ સક્સેસ. તમે કોઈ પણ નાટક પ્રયોગ કરો છો એ શાને માટે કરો છો? To achieve success. So what kind of success you have got in your mind? ભરત મુનિ બહુ સ્પષ્ટ કહે છે કે તમારે કેવા પ્રકારની સક્સેસ જોઈએ છે. What do you expect from your audience? એ બે શબ્દ આપ્યું છે. એ પહેલા એક જે જજમેન્ટ કરતું ને એક્ટિંગની બાબતમાં એને બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. નટની આકૃતિ પાત્રની આકૃતિ સાથે મેળ ખાય છે કે નહીં. જો ભીમનો રોલ કરવાનો હોય એની એમ તો પાત્ર વર્ણી કેવા પ્રકારે કરી છે. એટલે પાત્રની આકૃતિ અને નટની આકૃતિ મેચ થાય છે. અને ન થતી હોય, કુદરતી ના થતી હોય તો એક્ટરે પ્રયત્ન કરે. એવું નથી ભીમનો રોલ પહેલવાન જ કરી શકે કારણ કે એને બીજો શબ્દ આપે પ્રકૃતિ, ધ ઇનર સેન્સ. ઘણા તમને કન્વિન્સ કરી શકે. ભલે એમની આકૃતિ એ પેલા પાત્ર સાથે મેળ ન ખાતી હોય, મેળ ખાતી હોય તો 50% સક્સેસ, પણ મેળ નથી ખાતી
તો ઇનર, અમારે ત્યાં એક જ્હોન બાર્નહિલ કરીને અમેરિકાના બહુ મોટા ડિરેક્ટર આવેલા, અને એમણે નાટક જે કરવાનું હતું ને એ મેકબેથ કરવાનું હતું. એટલે બધા ખબર પડી કે આ સાહેબ મેકબેથ નાટક કરે છે, એટલે ઓડિશન આપવા માટે જે બધા કલાકારો આવે ને તો એમ જ માન્યા, ઊંચા પહાડી, ભાઈ આપણે તો શેક્સપિયરનું પાત્ર ભજવીએ છીએ ને. એટલે જ્હોન બાર્નહિલે બધાનો ટેસ્ટ લીધો. પછી મિત્રો એને કેવા પ્રકારના એક્ટરને પસંદ કર્યો? જે સૌથી ઠીંગણો હતો, જેની હાઈટ બીજા બધા જ કલાકારો કરતા. તો જ્હોન બાર્નહિલે કહ્યું, that is the psyche of the actor. મહત્વકાંક્ષા, પોતાના શરીરની બધી મર્યાદાઓને અતિક્રમી જવું. and that's why I selected this actor. કે હવે જો એ કેવી રીતે કરીને બતાવે છે. મોટા પડછંદ વાળા ને બધા હોય તો કરી જાય, પણ આ માણસ જેની હાઈટ આટલી જ છે એ મેકબેથ તરીકે તમને કેવા કન્વિન્સ કરે છે. આઈ વોન્ટ ટુ સી ધેટ. સાહેબ એ માણસે અભિનય જે કર્યો, ભલભલા મોંમાં આંગળા નાખી દે એવી જ વાત. આકૃતિ ને પ્રકૃતિની વાત. મારો એક પ્રોજેક્ટ હતો, ધ એક્સપેરિમેન્ટલ થિયેટર એન્ડ ધ પોલિટિકલ થિયેટર ઓફ વેસ્ટ બેંગોલ. એ વિષય મેં લીધેલો, મેં ગુજરાતના રંગમંચને લઈને કર્યો. એટલે આદરણીય ચંદ્રવદન મહેતા સાહેબે કહ્યું કે ભાઈ તમારે થિયેટર ને બધાનું કોઈ પણ જાતનું સંશોધન કરવું હોય ને તો યુ શુડ ગો આઈધર ટુ મહારાષ્ટ્ર ઓર ટુ બેંગોલ, બીકોઝ ધેર ઇઝ અ એક્ટિવ પોલિટિકલ થિયેટર ઓવર ધેર. એટલે એના થિયેટરને નકારતા નહોતા, પણ તમારે સંશોધન કરવું છે ને તો ત્યાં જાઓ. એટલે વેસ્ટ બેંગોલમાં, અને મારા સદભાગ્યે ઉત્પલ દત્ત એમની પાછલી અવસ્થામાં એમને મળવાનું થયું, કારણ કે આઈ વોઝ ડુઈંગ અ પોલિટિકલ થિયેટર, રિસર્ચ ઓન ધ પોલિટિકલ થિયેટર, અને એને ઘણું બધું પોલિટિકલ થિયેટર કરે. અને પછી એમણે મને એકલો જાને રે નાટક જોવા માટે પણ બોલાવ્યો. પછી બીજે દિવસે મેં કહ્યું કે મને તમારું ઇન્ટરવ્યુ લેવાનું ગમશે અને પ્રશ્નો કયા કયા પૂછીશું બધી વાત કરી. પછી મેં એક પ્રશ્ન પૂછ્યો કે શેક્સપિયરનું કોઈ પાત્ર ભજવવું હોય તો એ વિશે તમે કહેશો, બીકોઝ યુ હેવ ડન મેની શેક્સપિયન પ્લેસ એન્ડ યુ હેવ ઓલમોસ્ટ પરફોર્મ ઓલ ધ શેક્સપિયન કેરેક્ટર્સ, ધ ટ્રેજિક કેરેક્ટર્સ. એટલે એમને મને ઉદાહરણ આપ્યું, મિત્રો હેમ્લેટનું. એમણે મને કહ્યું કે મેં મારા જીવનમાં હેમ્લેટની ભૂમિકા 2 વાર ભજવી છે. Once when I was 25 years old, and second time when I was 65 years old. પહેલા 25 વર્ષની યુવાનીમાં અને પછી 65 વર્ષ વૃદ્ધાવસ્થા ઢળતા. પછી એમને બહુ જ માર્મિક વાત કરી કે જ્યારે મેં 25 વર્ષની ઉંમરે હેમ્લેટનું પાત્ર ભજવ્યું ત્યારે ફિઝિકલી આઈ વોઝ ફિટ ફોર ડુઈંગ ધ રોલ ઓફ હેમ્લેટ. મારા શરીરની આકૃતિ હેમ્લેટ માટે બરાબર બંધ બેસતી હતી, કારણ કે બધી ઉર્જા, શક્તિ, બીકોઝ આઈ વોઝ 25 years old. પણ મિત્રો એ ટુ બી ઓર નોટ ટુ બી કેમ બોલે છે, that I could not understand, but I performed at the age of 25. પછી જ્યારે 65 વર્ષનો થયો, when I was 65 years old, when I again performed Hamlet, at that point of time મારી પાસે હેમ્લેટનું શરીર નહોતું, પણ હેમ્લેટને સમજવાની બધી જ પાકટતા હતી. I was mature enough to know why he utters to be or not to be. અને પછી એને કહ્યું
કે જો તમારે હેમલેટનું પાત્ર ભજવવું હોય તો યુ મસ્ટ હેવ ધ બોડી ઓફ 25 years એન્ડ સાયકી ઓફ 65 years. આ ઉત્પલ દત્તે એક વાક્યમાં જે ભરત કહે છે કે તમારી પ્રકૃતિ ને તમારી આકૃતિ પ્રકૃતિનો મેળ. ભરતે આ બે શબ્દ આપ્યા છે. ભૂમિકા વિકલ્પ નામનો એમનો અધ્યાય છે અને અધ્યાયમાં એમને વાત કરી છે કે કયા નટને કઈ ભૂમિકા આપવી. તો બે વસ્તુ ધ્યાન રાખો, આકૃતિ પ્રકૃતિ. અને એક્ટરે પણ ધ્યાન રાખવું જોઈએ કે ઈશ્વરે આપેલી આકૃતિ ન હોય તો પ્રકૃતિથી એ આકૃતિ તમે લાવશો. હવે સક્સેસ, તો there are two kinds of success. એક છે માનુષી. માનુષી સિદ્ધિમાં ઓડિયન્સ સીટી મારે, તાલીઓ પાડે, વસ્ત્રદાન કરે. આપણે ત્યાં બાલીવાલા થિયેટર્સમાં રંગૂનમાં જ્યારે બાલીવાલા ભજવવા ગયા ત્યારે ત્યાંના રાજાએ સોનાની માળા કાઢીને આપી દીધી. એટલા બધા ખુશ થઈ ગયા પ્રયોગમાં. ભરત શબ્દ વાપર્યો છે, વસ્ત્રદાન. તમારું જે પ્રેક્ષક છે એ સીટી પણ મારે, વાહ વાહ, અહો અહો. કસ્ટમ પણ કે ત્રાસ થઈ ગયો ભાઈ, પણ એ જાગૃત છે અને તમારો તત્કાળ એ પ્રતિભાવ આપે છે. તાલીઓ પાડીને, ચીસો પાડીને, ટામેટા ફેંકીને કે તમને વધાવીને. આ માનુષી સક્સેસ કહેવાય. એટલે તમારું જે પ્રોડક્શન છે ને એને ડિઝાઇન કરો ત્યારે યુ મસ્ટ નો કે વોટ કાઇન્ડ ઓફ સક્સેસ યુ આર એક્સપેક્ટિંગ ફ્રોમ ધી ઓડિયન્સ, ધ ઓડિયન્સ રિએક્શન. આ માનુષી કહેવાય. જ્યાં પ્રેક્ષકોને ખબર છે, અમે નાટક જોઈએ છીએ, સરસ ડાયલોગ આવ્યો તો તાલીઓ પાડવાની, નર્તન આવે તો એ પાછું એની સાથે નર્તન કરવા માંડે. આજના ઘણા નાટકો એવા છે કે જેમાં ઓડિયન્સ ઊભું થઈને નાચે છે. આ બધું ભરત મુનિએ ખોટું નથી કહ્યું, મારે તમને એ કહેવું છે. શાસ્ત્રમાં આ બધાનો સ્વીકાર છે, કારણ કે વ્યવહારિક જ્ઞાન છે. એ આ પ્રકારનું ઓડિયન્સ પણ હોઈ શકે જે ઊભું થઈને સીટીઓ મારે, તાલીઓ પાડે, બતાવે તમને. બટ ધેટ ઇઝ માનુષી, ધેટ ઇઝ અર્થન કાઇન્ડ ઓફ સક્સેસ, આ હ્યુમન સક્સેસ. પણ જો તમારે બીજા પ્રકારની સિદ્ધિ, ડિવાઇન સક્સેસ, દેવી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તમારા પ્રદર્શનની, તો ઓડિયન્સ ચૂપચાપ. નાટક પૂરું થઈ ગયું એ પણ એને ખબર ન પડે ને ખુશીમાંથી ઊભો ન થાય. એટલો બધો ભાવ વાય ડૂબી જાય, તાળી તો ક્યાં રહી. એટલા બધા નાટકના પ્રદર્શનમાં એ ડૂબી ગયેલો હોય કે કોઈ તત્કાળ પ્રતિભાવ આપવાની એનામાં જાગૃતતા જ ન હોય. ધીસ ઇઝ દેવી સિદ્ધિ. અને મિત્રો, આ દેવી સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થતી નથી. ઓડિયન્સને હસાવવા માટે, એની પાસેથી તાળીઓ ઉઘરાવવા માટે, સીટીઓ લેવા માટે તમે એક પ્રપંચ કરો, એ માનુષી સિદ્ધિ છે. પણ કશું જ કર્યા વગર માત્ર ને માત્ર તમારા પાત્રને, તમારા શબ્દને, તમારા અભિનયને વફાદાર રહીને તમે કરો, ઓડિયન્સ આપોઆપ એની સાથે તાદાત્મ્ય સાધશે અને તમને દેવી, જેને કહેવાય, એ સિદ્ધિ પ્રાપ્ત થશે. તો આ થઈ નાટ્ય પ્રદર્શનમાં તમારે કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. અને ભરત મુનિને ખબર છે શાસ્ત્ર પૂરું કરતા કે નાટક, નૃત્ય, સંગીત એના પ્રદર્શનના કયા 3 પ્રમાણ છે. તમે કોને કહેવા જશો કે મેં સારું કર્યું કે નહીં? આ પ્રશ્ન થાય છે. આપણે હંમેશા બીજાને પૂછીએ છીએ, ભાઈ તમને મારો પરફોર્મન્સ કેવો લાગ્યો? એન્ડ વી રિલાય અપોન ધી જજમેન્ટ ઓફ અધર્સ. તો કોઈ પ્રયોગ સારો છે કે ખોટો, એનું પ્રમાણ શું? તો ભરત મુનિએ 3 પ્રમાણ બતાવે છે.
પહેલું છે લોક. આ લોક જે છે ને, જે ઈશ્વરે સર્જેલું, તમારી આસપાસની દુનિયા જે છે ને, એ જુઓ. તમારા અભિનયને એની સાથે કોઈ સંબંધ છે? લોક 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 પ્રમાણ છે. અને બીજું પ્રમાણ છે શાસ્ત્ર. લોકમાં ના મળે, શાસ્ત્રમાં મળે. હું આવું કરી શકું કે ના કરી શકું, આવું લોકોમાં તો થતું નથી. શાસ્ત્ર શું કે છે? કરી શકાય ને, કરો. તો આ બે પ્રમાણ થાય. લોક પહેલું, એમાંથી જ બધું ઉદ્ભવે છે. બીજું પ્રમાણ છે શાસ્ત્ર. અને આ બે પ્રમાણ ના હોય ને ત્યારે યોર ઇનર કોન્શિયસનેસ, આ અહમ, તમારો માયલો શું કે છે. અને the great actors are always guided by their intuition and their inner consciousness. And then they don't care for lok, and then they don't care for shastra. એ ઊંચાઈ ઉપર જવાનું. I dictate the terms. What I say is right, whether it is approved by lok or shastra. Whether it's approved or not approved. તો મિત્રો, નાટ્યશાસ્ત્ર એ કે છે કે આ બધું જ પતી ગયા પછી તમારો માયલો તમને શું કે છે? તમે જ તમારા ગુરુ. તો તમે એટલા બધા સાઉન્ડ થઈ જાઓ કે તમારું આત્મ સાચું જજમેન્ટ આપી શકે. તો મિત્રો, મને લાગે છે કે તમારી સાથે આટલી બધી વાત કરી, તમને પણ આમાંથી કંઈક તમે જો પામ્યા હશો તો એ મારા માટે સિદ્ધિ ગણાશે. હવે તમને જે કુતૂહલ જાગે, જિજ્ઞાસા જાગે, એના પ્રશ્નો તો તમે મને પૂછી શકો છો. પણ એ પહેલા મારે એક વાત કરવાની છે. આવતીકાલે, ટુમોરો, કોકોનટ થિયેટર્સે કોરોના કાળમાં સંવાદને ચાલુ રાખ્યો છે. કેવડી મોટી વાત છે. કોણ કે છે કે આપણે છૂટા પડી ગયા? ના. કોકોનટ થિયેટર્સના ફેસબુક ઉપર આપણે તો ગુજરાતી તખ્તાને સંગ તો રોજ મળતા રહીએ છીએ. રોજ અવનવી વાતો કરનારા કેટલા કલાકારો તમારી સામે આવે છે અને પોતાનું જે સ્પેશિયલાઇઝેશન છે એની તમારી સાથે વાત કરે છે. તો જેમ મને નાટ્યશાસ્ત્ર ગમે છે અને મને એમ થાય છે કે તમારી સાથે એની વાત કરું, આઈ એમ મચ થેન્કફુલ ટુ કોકોનટ થિયેટર, ચાય વાય ઓર રંગમંચ, સીઝન 3, ગુજરાતી તખ્તા ને સંગ. થેન્ક્સ.